अरे आज बाला नीरे आणिये रे रामदेव वियोड़ा गारे हे पानी लाया वो याचा याचा नीर पानी लाया वो गंगा जमुना नीर बाला नीरे आणिये रे रामदेव वियोड़ा खोदे पानी लाया छाया नीर पानी लाया गंगा जमुना नीर बाला नीरे याणिये जी रामदेव पानी ला भरे ये बड़ी ना पानी વાવનું નામ શું રાખજે પરચા વાવડી અને અહીંયા એક રણુજાપુર ધામ વસાવજે બાળક ભલેવાડીના જેવોમાંથી પાણી ભરી લાવ્યો એનું નામ હું પરચા વાવ રાખીશ અને એ નાનકડું શહેર વસાવીશ એનું નામ હું રણુજાપુર રાખીશ. અરે વાડીના મારા માતા પિતા મારી વાટ જોતા હશે, મને રાજી ખુશીથી જવાની રજા આપો. હા બાળક, હવે તારા માતા પિતા વાટ જોતા હશે, તે માટે તું જે માર્ગે આવ્યો તે માર્ગે ચાલતો થઈ જા. તો બાળીનાથ નો બાવો હું તો બાળીનાથ નો બાવો, રામદેવ નો ગુરુ હું તો જંગલ નો જોગુ, બાળીનાથ નો બાવો હું તો બાળીનાથ નો બાવો, ભૈરવ નો ગુરુ હું તો ભૈરવ નો ગુરુ. હાલો 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 ખાલી 5 મિનિટ બેસજો. રામાપીર સ્વપ્ન આપી દઈએ એટલે આ મંડળ અહીંયા પૂરું કરવામાં આવે છે, સમાધિ લેવામાં નહીં આવે. ખાલી 5 જ મિનિટ. તો ચાલ દ્વારકાની અંદર રાજા અજમલને મેં વચન આપ્યા હતા, એના 54 વર્ષ અહીંયા પૂરા થાય છે. મારા બાપુને હું રૂબરૂ તો વાત નહીં કરી શકું, પણ સપના માથે મારા રાજા અજમલને એક વાત કરું. રામા સરોવરની પારે એક એવો નયો રોપી નેજાનું સ્થાપન કરી જેથી કરીને મારી પોકરનગરની પ્રજાને એવો મનની અંદર ભાસ ઉગે કે સવારે ભાદર સુદ 11 નો રામ વિદાય થશે. આજ ને જારે રોપવારે રામા સરુવે રે, આજ ને જારે રોપવારે રામા સરુવે રે, ધન ધન નકળંગ અવતાર ને જારે રૂપવારે રામા સરુવે રે, અને આવો મારવાના પીર, અને
ગઢથી અજમલ રાજા આવજો રે ધન ધન રામ દેવ અવતાર ને જારે રૂપવારે રામા સરુવે રે હે પિતા અજમલ આજે કઈ નિંદ્રાની અંદર સુતા છો બાપુ માજી મહારાજના સપના રાજા અજમલ આજ તમને આપવાના છે બાપુ દ્વારકામાં આપેલા વચનને રાજા અજમલ એકવાર યાદ કરો બાપુ મેં તમને કીધું તું ને બાપુ કે મારી 54 વર્ષની ઉંમર થશે એટલે હસતા મુકે તમારા પુત્રના હસતા મુકે પુત્રના વરદાન મેળવી લેતા હતા રાજા અજમલ જ્યારે મારો સમય આવશે પોકરણગઢના રાજપાટ ભોગવી અને હું સમાધિ લઉં ત્યારે બાપુ તમારે મને હસતા મુકે વિદાય આપવી પડશે રાજા અજમલ બાપુ તમારા કર્મ જન્મની કોક એવી કમાઈ પાઈકી હશે કે દ્વારકાના નાથને તમારા આંગણે ધક્કો થયો બાપુ આ તો સમયના ખેલ છે રાજા અજમલ મૃત્યુલોકના માનવીને જન્મે એના દુનિયા છોડીને જવું પડે છે રાજા અજમલ ધન્ય છે તમારી ભક્તિને અને ધન્ય છે આ પોકરણગઢના નર અને નારીને કે સિદ્ધ રામદેવજી મહારાજના તમને દર્શન થયા બાપુ હું તો કઈ પોકરણગઢના રાજપાટ ભોગવવા નહોતો આવ્યો કે હું નતો પોકરણગઢના રાજ વૈભવ ભોગવવા આવ્યો અરે બાપુ ભોળાનાથના આપેલા વચન એ માટે તમારા ઘરે મારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવો પડ્યો બાપુ તમે જે સોનાની દ્વારકાની અંદર આવ્યા હતા કે સોનાના દ્વારકાનો નાથ જેથી તમને બબે પુત્રના વરદાન મેળવતો તો આજ તમારા સન્મુખ આવીને ઉભો છે બાપુ ગોકુલ કરે ગોંદલેજો નો અમીર નો ધયા એ રાજા અજમલ તો દેવકીજી નો દીકરો બાપુ કંસના હાથે કપાત ગોકુલ કરે ગોંદલેજો નો દાયર નંદ તો યા જાદવ કેરું જગતમાં રાજા અજમલ ફૂટે નહીં ફરજન દુઃખ તો ભગવાનને પડ્યા છે રાજા અજમલ આપણે તો મૃત્યુ લોકની અંદર તમે જીવો છો રામ જેવા રામને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો તો બાપુ કૃષ્ણ અવતારની અંદર રાજા અજમલ તમે પુત્રના વરદાન મેળવ્યા તેથી મેં મારા માતા પિતાની રજા નહોતી લીધી પણ આજે રામદેવ અવતાર એવો છે રાજા અજમલ તમારા સન્મુખ ઉભો છું માજે મરાતાના સપના આપું તો હસતા મુખે રાજા અજમલ તમે મને સમાધિની વિદાય આપજો તો મારા બાપુને મારા ત્રણ યુગની વાત કરું અને દ્વારકામાં આપેલા વચન આજે અહીંયા હું પૂરા કરું એવા પિતા રે એ સુતા છે રંગ મેલમાં કરું માર સપનાની વાત જીરે હો એવા સપના જાજો રે માધ્યમ રાતના કરું માર સપનાની વાત જીરે હો એવો પ્રથમ અવતારા રાજા દશરથ ઘને રે લીધો રામ રાય રામ દેવ જેવા હો જીરે હો એવા રામચંદ્ર અવતારે રાવણ માર્યા વિભીષણ ને આપ્યા મેં અવિચર રાજ જીરે હો એવો બીજો ને અવતાર વાસુદેવના ઘરે રે લીધો નામ રાયકા કૃષ્ણ દેવ જેવા હો જીરે હો
કૃષ્ણ રે અવતારે મામો કંસ માર્યો ઉગઈ રમે દેવકીજી ના જોને દ્વાર જીરે હો એવી રઘુકુળની રીતુ પિતાયન પાડ્યું મારાથી ધીરે નાવી દાણા હો ધીરે હો એવા પિતા રે સુતા છે રંગ મેલમાં કરું મારા સપનાની વાત ધીરે હો એવા સપના જાજો રે માધ્યમ રાતના કરું મારા સપનાની વાત ધીરે હો એવો ત્રીજો રે અવતાર રાજા યજમલ કરે રે લીધો નામ રાયકા રામ દેવ જેવા હો ધીરે હો યમુના ને જ્યારે બાપુ મારે રોપવારે દસમ કરો ને ઉપદેશ યમુના ને જ્યારે બાપુ મારે રોપવારે સમાધિ લેવી રે 11 યુગતા પોલ મારે ગળગળતી માધ્યમ રાત ઓજી રે ગળગળતી માધ્યમ રાત સપના જાજો રે યજમલ રાયને રામદેવ ના હોય ને તો રાજમાં રામદેવ ને બોલાવજો રસ્તા કે સમાધિની વિદાય હાલો આ સાથે અહીંયા મહાકાળી રામા મંડળ સપના આપીને પૂરું કરવામાં આવે છે તો જે કોઈ ભાઈઓ બહેનોને થાપણના દર્શન કરવા હોય તે કરી જાજો જયદીપભાઈ એક નાની એમથી ધૂન બોલાવી દો હલો ઉસ્તાદ
હે બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુદેવ તમારી જય જય હો હે બંડીવાળા તમારી જય જય હો બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય આજ સાથે આજનો અહીંયા પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવે છે અને હવે થોડીક ક્ષણોની અંદર રામદેવપીર બાપાનો મંડપ ખડો થવાનો હોય તો બધાય ભાવિક ભક્તો ત્યાં પટાંગણમાં પધારે. બોલ રામ